ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજાના વેળાવદર ગામ નજીક હાઈવે ડમ્પર ટ્રકનો વિચિત્ર અકસ્માત. ડમ્પરના ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. તળાજાથી ભાવનગર તરફ આવી રહેલું ડમ્પર બ્રિજની સેફટી વોલ પર લટકી પડ્યું. આવી રહેલું ડમ્પર સાઈડની સેફટી વોલ સાથે ટકરાઈને ઉપર લટકી ગયું. ટક્કર એટલી જોરદાર હતી કે જેના કારણે ડમ્પરના આગળના વ્હીલ જુદા થઈ ગયા. જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની વાન તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી તેમજ ડમ્પરને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જો કે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે ટ્રક ચાલક કે રાહદારી કોઈને ઈજા નથી થઈ.